નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે લિબર્ટી Hey સ્કૂલ there. બાબત દ્વારા આયોજિત Subscribe to my channel and also press this તો bell ચલો આજે icon. આપણે મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ માં ટોપિકમાં પ્રત્યક્ષીકરણ મુદ્દામાં આગળના વર્ણન તરફ નજર કરીએ. છેલ્લે આપણે પ્રત્યક્ષીકરણ વિશે સમજ્યા, પ્રત્યક્ષીકરણના નિયમો અને પ્રત્યક્ષીકરણને લગતા સંગઠનના નિયમો ના વર્ણનને આપણે સમજતા હતા. છેલ્લે આપણે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમોમાં એક સમાનતા મુદ્દા વિશે સમજ્યા. કુલ જે 4 મુદ્દા છે સંગઠનના લગતા નિયમોમાં, એક સમાનતા જેની આકૃતિ આપણે સમજ્યા હતા કાલે, બીજું છે સમીપતા, ત્રીજું છે સમાવેશકતા અને ચોથું છે પૂરકતા. તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનને લગતા નિયમોમાં એક સમાનતા, બીજું સમીપતા, બીજું છે સમીપતા, ત્રીજું સમાવેશકતા, ચોથું પૂરકતા. તો જેમાં આપણે સમાનતા પૂરું થયું. હવે બીજું છે સમીપતા. કયું છે? સમીપતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમીપતા વિશે સમજીએ કે કોઈ પણ સ્થળ કે પછી કોઈ પણ કાળ હોય, એ સ્થળ અને કાળ જે છે એ પરસ્પર નજીક ગોઠવાયેલા જે ઉદ્દીપકો છે એ સંગઠિત થઈ અને ચોક્કસ આકાર ઉપસાવે છે. કોઈ પણ સ્થળ અને કાળની દ્રષ્ટિએ શું કહે છે કે પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈ ચોક્કસ આકાર ઉપસાવે છે. મતલબ ઉદ્દીપકો કોઈ પણ સ્થળ હોય કે કોઈ પણ સમય હોય, એ જગ્યાએ ઉદ્દીપકો જો સંગઠિત થઈ જાય તો એક ચોક્કસ આકાર બનાવે છે. કેવી રીતે? એટલે કે એક એકમ સ્વરૂપે આપણે એને અર્થઘટન કરીએ છીએ. એ ભેગા થાય છે એટલે આપણને એક આકાર આપે છે. તો સમીપતાને સમજવા માટે તમારી બુકમાં આકૃતિ આપી છે સમીપતાની. શું આકૃતિમાં સમજાવે છે કે આ એક ઉદ્દીપક છે, આ બીજો ઉદ્દીપક છે, આ એક ઉદ્દીપક છે, આ અલગ ઉદ્દીપક. આ ઉદ્દીપકો એકબીજા સાથે એકમ સમૂહમાં ગોઠવાયેલા છે. તો અહીં આ દરેક લીટીને આપણે ઉદ્દીપક સમજવાની છે, કારણ કે ઉદાહરણ તરીકે આપણે લીટીઓ લીધી છે કે આકૃતિમાં સમજાવ્યા પ્રમાણે એકબીજાની પાસે રહેલી લીટીઓ જે છે એ બેની જોડી બનાવે છે. અને આપણી સામે એ અહીં 3 જૂથ દોર્યા છે, 3 જૂથ રજૂ થાય છે, જ્યારે તમારી બુકમાં 4 જૂથ છે અને 4 જૂથ રજૂ થાય. તો અહીં આ લીટી જે છે એકબીજાની પાસે દોરી છે, આપણે લીટી જ દોરી છે, પણ આની પાસે આ એટલી, આના અંતરને સરખામાં આ એટલી, આના અંતરના સરખામાં આ એટલી, એટલે આપણને 4 જૂથમાં દેખાય છે. તો આને આજે ઉદ્દીપકો છે એ પણ આવી રીતે એકબીજા પાસે ગોઠવાય તો આપણને એકમ જૂથ તરીકે દેખાય છે. એટલે આને આપણે સમીપતા તરીકે રજૂ કરી શકીએ છીએ. એવી રીતે ત્રીજું છે સમાવેશકતા. શું? સમાવેશકતા. તો સમાવેશકતાની આકૃતિને આપણે સમજીએ. તો સમાવેશકતા એટલે શું? તો તમે આકૃતિના આધારે સમજી શકો છો કે આકૃતિમાં તમારી બુકમાં 2 આકૃતિ આપી છે. એક ભાગ્યાની આપી છે, એક ટકાવારીની આપી છે. આપણે બંને આકૃતિ સમજવાની છે. ભાગ્યા
બરાબર. બીજી આપણને ટકાવારીની આપી છે. તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે માત્ર મીંડા અને પરસ્પર રહેલા એટલે કે પરસ્પર એકબીજાની નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને એક સુંદર આકૃતિ આપણી સામે ઉપસી આવે છે. તો અહીં તમે સમજી શકો છો કે મીંડા છે અને લીટીઓ છે, પણ આ મીંડા અને લીટીઓમાં તમે બે મીંડા લીધા ને એક લીટીઓ લીધી, બે મીંડા લીધા ને એક લીટીઓ લીધી. ઉદાહરણ તરીકે તમે એક સિમ્બોલ લીધો છે શાનો? ભાગાકારના. બીજું કશું નથી. આ ભાગાકાર અને ટકાની સંજ્ઞાઓ જ છે, પણ આ ભાગાકાર અને ટકાની સંજ્ઞાઓમાં બે મીંડા છે, લીટી છે વચ્ચે, બે મીંડા છે, લીટી છે. તો તમારી નજરમાં તમે જો આને કન્ટિન્યુ જવા દો તો એક આકૃતિ ઉપસી આવશે, એક આકૃતિ રજૂ થાય છે કે તમે કોઈ બનાવ્યું છે આના. એવી જ રીતે ટકાવારી છે. તો અહીં તમે આ જે મીંડા જે છે અને એની પરસ્પર નજીક રહેલા ઉદ્દીપક એટલે કે અહીં લીટી તરીકે લઈએ, જો અલગ હોય તો પણ પરસ્પર એકબીજાના અંદર શું થાય છે? સુમેળ થઈ જાય છે અને તમને સુંદર આકૃતિ ઉપસી આવે છે. એનો મતલબ કે મીંડા અને આ ઉદ્દીપકો અલગ હોવા છતાં આ એક આકૃતિ તરીકે રજૂ થાય છે. તો આને સમાવેશકતા એટલે કે એક જે મીંડાઓ છે એ આ જે નજીક ગોઠવાયેલા બીજા ભાગો છે એના અંદર સમાવેશ થઈ જાય છે. તો આને તમે ભાગાકાર કહેશો, હકીકતમાં સિમ્બોલ છે, આ ટકાવારીના સિમ્બોલ છે, પણ અહીં તમે ટકાવારી કે ભાગાકાર તરીકે નહીં રજૂ કરો, અહીં તમે એક આકૃતિ તરીકે જોશો. તો મીંડા અને આ લીટીઓ એકબીજાના અંદર શું થઈ ગઈ? સમાઈ ગઈ છે. તો અહીં આ મુદ્દાને સમાવેશકતા કહેવાય. ચોથો મુદ્દો છે પૂરકતા. કયો છે? પૂરકતા. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પહેલા દોરીએ અને પછી બુક પ્રમાણે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક આકૃતિ છે અને કઈ રીતે પ્રત્યક્ષીકરણમાં આપણે એકબીજાની પૂરક ને અર્થઘટન કરીએ છીએ. એકચ્યુઅલી અહીં હું જે દોર્યું છે એ ફક્ત 3 કટિંગ થયેલા ગોળાકાર મીંડા એટલે કે આકૃતિ દોરી છે. જો આખી કરું તો આમ આવે 3 ગોળાકાર છે, પણ જો એને કટિંગ કરેલી છે અને શું કરેલું છે? કટિંગ કરેલું છે. એટલે આ કટિંગ 3 મીંડાની જ છે, પણ જ્યારે હું તમને કહું કે આને જુઓ શું દેખાય છે, ત્યારે તમારી આંખો સામે આ એક ત્રિકોણ રજૂ થાય છે. શું રજૂ થાય છે? ત્રિકોણ. તો કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં પણ આપણને એ આકૃતિ પૂર્ણ રીતે બંધાયેલી એટલે કે કોઈ મીનિંગ સાથે અર્થપૂર્ણ જોવામાં મળે છે. તો આ શાના લીધે તમે જોયું? તો આપણા માનસિક વલણના કારણે તમે એના આકારનું અર્થઘટન કર્યું, તમારા મગજથી તમે અર્થઘટન કર્યું. આકૃતિમાં એકચ્યુઅલી તમે 3 ખાંચા પડેલા ગોળાકાર ભાગ જ જુઓ છો, પણ તમને દેખાય છે ત્રિકોણ. તો આ ભાગે જે ત્રિકોણ દોરેલું નથી એ ભાગને તમારું મગજ શું કરે છે? પૂરું કરે છે. હકીકતમાં એ ભાગે કશું છે
ઘણા બધા સિમ્બોલિક રજૂઆતો આવી જોવા મળે છે. તમે કેટલીક જગ્યાએ એસ પણ જોયો હશે. આવા આકૃતિઓ આવી હોય એટલે તમે એક્ચ્યુઅલી આ શું છે? આ અલ્પવિરામ જોયું છે અને આ ઇન્વર્ટેડ કોમા જોયું છે, પણ તમારી સામે શું દેખાય છે? એસ છે. તો આકૃતિ પર તમે સ્પષ્ટ કરી શકો છો કે સફેદ આકારનો ત્રિકોણ જે છે, જે આ ચોપડીમાં દેખાય છે, એ ત્રિકોણ હકીકતમાં દોરેલો નથી અને ફક્ત 3 વર્તુળો જે છે એના કપાયેલી ભાગની ગોઠવણી કરેલી છે, છતાં પણ આપણને પૂર્ણ ત્રિકોણ તરફ પ્રત્યક્ષીકરણ થાય છે. એટલે કે આપણે એના દ્વારા પ્રત્યક્ષીકૃત થઈએ છીએ. તો અહીં આપણા મગજ જે છે એ મગજમાં આ જે ભાગો ખૂટે છે એ ભાગોને પૂર્ણ કરવામાં આવે છે, એ માહિતી ઉમેરી પૂરી કરવામાં આવે છે. એટલે આ પ્રત્યક્ષીકરણમાં પૂરકતાનું માનસિક વલણ હંમેશા શું થાય છે? સ્પષ્ટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રત્યક્ષીકરણના સંગઠનને લગતા નિયમમાં સમાનતા, સમીપતા, સમાવેશિતા અને પૂરકતા આ 4 પ્રકારના મુદ્દાને આપણે સમજ્યા. તો હવે આપણે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ સમજવાનું છે. સમજો? ઊંડાઈ અને અંતરનું. તો ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ એટલે શું સમજવાનું છે? તો ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ જે છે એમાં સંવેદન સાથે સંગઠિત થઈને શું કહે છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનો જે છે જુદા જુદા એની સાથે અર્થઘટન થઈને, એટલે કે પ્રત્યક્ષીકરણ થઈને આપણને જ્ઞાનાત્મક અનુભવ આપે છે. તેમાં સૌથી મહત્વનું છે કે 2 બાબતમાં પ્રત્યક્ષીકૃત સંગઠનમાં શું કરે છે? વધારો કરે છે. અને આ બાબતમાં એક ઊંડાઈની બાબત છે અને એક અંતર છે. શું છે? ઊંડાઈ અને અંતર. તો આપણે ઊંડાઈ અને અંતર જે 2 બાબતમાં પ્રત્યક્ષીકરણનો જે અનુભવ થાય છે એને આપણે અહીં સમજવાનું છે. તો આપણી આસપાસ જે જગત છે, આપણી આસપાસ જગતમાં રહેલા જે પદાર્થો છે, ભૌતિક પદાર્થો છે, એની ઊંડાણ અને એના અંતરનું પણ અર્થઘટનમાં અસરો જોવા મળે છે. લંબાઈ હોય, પહોળાઈ હોય અને જેમ ઊંડાઈ હોય અને અંતર અંગેનો સ્પષ્ટ સમજ મેળવવી એ આપણા માટેની એક જટિલ પ્રક્રિયા છે. આ બંને બાબતને જો ધ્યાનમાં લેવામાં આવે અને જો પ્રત્યક્ષીકરણને સમજવું હોય તો આપણા શરીરમાં રહેલા શરીરના ભાગોની મદદથી, મતલબ ઉદાહરણ તરીકે કે આપણી આંખો છે, આપણું નેત્ર જે છે, એવા અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેતની આપણે સમજ મેળવવી જોઈએ. તો આપણે કુલ 3 સંકેતની સમજ મેળવવાની છે. ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ જો સમજવું હોય તો 3 સંકેત મહત્વના છે. કેટલા? 3 સંકેત. એક છે અનેત્રીય. શું છે? અનેત્રીય સંકેત છે. બીજો છે એક નેત્રીય સંકેત. ત્રીજો છે દ્વિનેત્રીય સંકેત. તો તમે સમજી શકો છો, અનેત્રીય નેત્ર ભાગ ના ભજવે, એક નેત્રીય એટલે એક જ નેત્ર ભાગ ભજવે, દ્વિનેત્રીય એટલે બંને. તો સૌપ્રથમ આપણે અનેત્રીય સંકેતો વિશે સમજશું. તો અનેત્રીય સંકેતો જે છે એના અંદર 2 તબક્કા છે, 2 મુદ્દા છે, 2 બાબતો છે. તો અનેત્રીય સંકેતની જો સમજ આપણે મેળવવી હોય
તો નેત્રમણીનું અનુકૂલન અને બીજું કેન્દ્રીયકરણ આપણે સમજવું પડે. નેત્રમણીનું અનુકૂલન અને કેન્દ્રીયકરણ આ બંને અનેત્રીય સંકેતો છે. હકીકતમાં શારીરિક સંકેતો છે, આપણા શરીરમાંથી પેદા થતા સંકેતો છે. તો આ સંકેતોમાં આપણી કીકી દ્વારા જે નેત્રપટલ પર પડે છે પ્રતિમા અને આપણે જોઈ શકીએ છીએ એવા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી, એટલે કીધું અનેત્રીય. મતલબ નેત્રપટલની પ્રતિમાનો ઉપયોગ થતો નથી. તો નેત્રમણીનું અનુકૂલન એટલે શું? તો આમાં બે છે, બે અનેત્રીય સંકેત છે. એક નેત્રમણીનું અનુકૂલન, બરાબર, અને બીજું કેન્દ્રીયકરણ. બીજું શું છે? કેન્દ્રીય. તો આપણે પહેલું નેત્રમણીનું અનુકૂલનને સમજવાનું છે. તો કોઈ પણ દૂરનો પદાર્થ હોય એ પદાર્થનું પ્રતિબિંબ મેળવવા માટે આપણી નેત્રમણી સંકોચાય છે. મતલબ નેત્રમણી નાની થાય છે, મોટી થાય છે. અંધારામાં નેત્રમણી કેવી થાય છે? નાની થાય છે. અજવાળામાં નેત્રમણી કેવી થાય છે? મોટી થાય છે. અને તેની બહિર્ગોળતા ઘટે છે. શું થાય છે? જ્યારે સંકોચાય એટલે એની બહિર્ગોળતા જે છે ઘટે છે. અને જ્યારે નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલતા હોય, આપણે જોતા હોય, ત્યારે આપણી નેત્રમણી શું થાય છે? ફૂલે છે. તો અહીં તમે સમજી શકો છો. તો નેત્રમણી જ્યારે સંકોચાય ત્યારે બહિર્ગોળતા વધે, અને નેત્રમણી જ્યારે શું થાય? ફૂલે છે ત્યારે અંતર્ગોળતા જોવા મળે છે. તો નેત્રમણીનો આ જે સંકોચન અને વિસ્તરણનું સમાયોજન થાય છે, સંકોચન અને વિસ્તરણની જે આપણા અંદર આ જે ક્રિયા થાય છે નેત્રમણીનું, એ આપણા શરીરમાં નેત્રમણીની બાજુમાં રહેલા સિલિયરી કાય સ્નાયુઓ દ્વારા થાય છે, જે આપણે પ્રથમ આ ચેપ્ટરમાં શરૂઆતના ભાગે આપણે જોયું. આ જે સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં શું કરે છે? મદદરૂપ થાય છે. તો નેત્રમણીનું અનુકૂલન વિશે આપણે સમજ્યા. બીજું નેત્રમણીનું કેન્દ્રીયકરણ. શું છે નેત્રમણીનું કેન્દ્રીય? તો આપણે આસપાસના પદાર્થને જોવા માટે સામાન્ય રીતે આપણી આંખો જે છે એ ચારેય દિશામાં આપણે ફેરવી શકીએ છીએ. વધુ એક, જો એક આંખ બંધ કરીએ અને બીજી આંખ ખુલ્લી રાખીએ, તો જ્યારે આપણે આંખનો જે ડોળો છે ખુલ્લો એ જે દિશામાં ફેરવીશું એ જ દિશામાં બંધ આંખનો ડોળો પણ શું થાય છે? ફરે છે. આવો આપણને અનુભવ થાય છે. તો બંને આંખો વચ્ચે આવો જે દ્રષ્ટિ સમન્વય જે થાય છે, ખૂબ નાની વયથી વિકાસ પામે છે. એટલે કે શરૂઆતમાં જ્યારે આપણે બાળક હોઈએ છીએ ત્યાંથી આપણા વિકાસની શરૂઆત થાય છે. એ જ રીતે દૂરથી નજીક કે નજીકથી દૂર જો દ્રષ્ટિ ફેરવીએ ત્યારે આપણી બંને આંખોનું કેન્દ્રીયકરણ કેવું થાય છે? સાથે જ થાય છે. આમ ઊંડાઈના અર્થઘટન માટે આપણી આંખની જે ગતિશીલતા છે એ સંવેદનશીલતા માટે ખૂબ જ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અનેત્રીય સંકેત વિશે આપણે સમજ્યા. હવે એક નેત્રીય સંકેત આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો અત્યાર સુધીનો જે ટોપિક ચાલ્યો એ આપણે તમારે વાંચવાનો છે. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. તો આજનો આ લેક્ચર આપણે પૂરું કરીએ.